મોર્નિંગ, જય મુરલીધર બધાને। તો જો આજ છે ને આપણે બહુ જ મોડું થઈ ગયું છે, મોડું નહીં પણ બહુ જ મોડું, કેમ કે 7 વાગે જ આજ ઉઠાણું છે। હાજી મોડા હતા 11 વાગ્યા હતા એટલે, અને અટાણે વાગ્યા છે 7:30, 7:29। તો અડધી કલાકમાં ફટાફટ ભીંગ થઈ લીધી, વાહિંદા કરી લીધા, ડૂસો નાખી દીધો, ખાંડ દઈ દીધું, અને હવે આપણે ચા ને સાહી ને ઘરના જ કાવરિયા માલનું બધું થઈ ગયું છે। આજ તો છે ને ઠાર જાકર કઈ નથી, અને ફૂલ પવન આમથી આવે છે। આજ તો હદ પવન ને અટાણમાં જે ટાઈટ પડે છે, દાઢી દગ 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 થાય છે। હાલ આપણે હવે અને સાયકલ લઈ હંજવારી કાઢ લઈ, એવું બધું કામ કરી લઈ, પછી આગળ જોઈએ શું નવીન કરીએ। કાલે તો ઓછી દારૂ બધું કરી નાખ્યું ને, હવે આજ જોઈ ચા પી લઈ, અને પછી આજે આપણે હે પોચી પૂનમ, તો આજે આપણે ખાલી ચા જ પીવાનું હે। બહુ બધી જો કે બધું જેને ખાવું હોય ને ખવાય, જો કે સૂકી ભાજી ને એવી રીતનો ફરાર કરાય, પણ હું તો એ કંઈ ખાવ નહીં, મને કંઈ ના હાલે, એટલે હું ફરાર ના કરું, સીધું ડાયરા ખાઈ જઈએ। આજે ચાંદાને જોઈ અને ભાઈને પૂછીને ખાવાનું હે। હવે જોઈએ આગળ ભાઈ ખાવાનું કે ના પાડી દઈએ, આગળ આપણે જોઉં। હજી તો અટાણે તો હજી ચા પાણી પીવા હે, ચા પાણી પી લઈ। જો આપણે ઘરનું બધું કામ થઈ ગયું હે। આજ થોડું મોડા ઉઠ્યા હતા, પણ તો ફ્રી થઈ ગયા, ફટાફટ બધું કામ કરી લીધું હે ઘરનું। અને આજ હીરાવાનું તો આપણે કંઈ હે નહીં, કેમ કે પોસી પૂઈ દેમ હે એટલે। અને જો ગલુડિયા સડી ગયા ડુસામાં છે, સવારના પોરમાં કાયમ એવા કવરાવે હમણાં હાવ। અને આ હે ને ધાણીમાં એની કરી દીધું છે પાણી હાલતી, જો ભાગ્યા ચાલો એ જ્યાં પાણી વારે છે ત્યાં આપણે જાય, કંઈ કામ હે નહીં, બધું કામ થઈ ગયું। માલ પાવાના બાકી છે, પણ થોડી વાર પછી આપણે પાવા છે, બીજું તો બધું કામ આપણે થઈ ગયું છે। જો પાણી એમ ચાલે હાલે છે, જી ચાલે છે ને હાલે છે। અહીંયા જો થોડાકમાં ધાણા જરી નથી રહ્યા, અને અહીંયા થોડીક ધાણી નીસી છે, પછી તો પછી પૂરું હાવ પૂરી હાઈડ કરી લીધી હતી ધાણી। આ ત્રીજો દી ઉગ્યો છે પાણીમાં, જોકે પહેલે દી તો પાણીમાં કંઈ હતું જ નહીં, કલાક એક જ હાલ્યું હતું, એટલે એ તો કંઈ ના કહેવાય। અને કાલે હાલતું કર્યું હતું, પણ કાલે એને ગવસમાં લાઇટી આવક જાવક કર્યું। હાલો ભણવા વાળાની બસ આવી ગઈ છે, એ બધા શંકર મંદિર બેઠા છે। હજી બસ ને મળ્યા છે, પછી રિવેશમાં બસ જશે, પછી આ બધા બેસીએ। અને આપણે હાલે હે પાણી 4-5 દી પાણી હાલશે। આ ત્રીજો દી હે, પેલો દી કઈ લેખા, બીજો દી કપ પેલે કાલે આવ્યું, પરમ દી આવ્યું, તો આ ત્રીજો દી કહેવાય ને। પરમ દી તો થોડાક ક્યાં, હા પરમ દી લેખામ ના આવે, પણ શરૂઆત તો કઈ રીતે કેજીમાં લેખા, કેજી કલાક એક વાયરું તું એમ। કાયદેસર 2 દી થયા છે, હજી 3 દી થશે। રિવેશ માં રે બિસાડી ઓલા વા હું હેલા જતા હોય તો ના લે ભાઈ, એમ સુતારિયાની છે ટીમ। હાલો આપણે જો માલ પાવાનું કામકાજ ચાલે છે, 2 આવી ગયા છે, ત્રીજું આવે છે, ચોથું પાણી પીએ છે। ભાઈ જો કોર કાપીને જાય છે, જલ ઈ તો જો બલાંગુ જ દેતું હોય જઈને એને આ બાજુ આંખમાં કંઈક લાગેલ છે, લાગેલ પાણી પી લેવા દે, પણ આ લાગ્યું હજા કિલો, એમાં ઝંઝવારતી હોય આખો દી। હા બગડી ધૂળ થતી જાય છે, આ બગડીને ધૂળ થતી જાય છે। કાહે શું કરે ખબર, મોઢામાં આ ખીલો લઈ લે, પછી ખંજવારતી હોય હોઠ ને દાંત ને આંખું ને બધું। આને છે ને માથે બાંધી દેવાનું, આ ગાંઠું છે ને ખીલો ના લાગે તો એ મોઢે છોડ લે જીપડી થી હેરવી ના છૂટે, હોશિયાર છે એમ તો। ઓકે રિવેશમાં હાલે ભાઈ અમારે ગાડી રિવેશમાં એના સામે મોરે હાલતા જ નથી આવડતું, દોડતા આવડે સામે મોરે ખાલી। પી લીધું? હાલો જવા દે તમારે ઠેકાણે, હોશિયાર છે આ, એક જ ડાયું છે મારે। હાલો તો આજે આપણે હે તો પોસી પૂનમ એટલે બપોરા કરવાનું કઈ હતું નહીં, તો મેં ફરાળ કર્યો તો એને જે ખાવું હતું એ મેં એને બનાવી દીધું હતું, એને ખાઈ લીધું। અને હવે હે ને કેટલા 2:15 કાં એટલા વાગ્યા ને, હવે ચા પીવાનો હે, પછી જો એને પાણી વારવા જવું હે, એટલે કે ચા બનાવો। અને મેં હે ને એક ઓનલાઈન ડ્રેસ મગાવ્યો હતો, તો એ ડ્રેસ આવી ગયો મારે।
છે ને આ ડ્રેસ છે, આ ચોયણી થાય આ ડ્રેસ છે, અને આ ચુંદડી છે. બહુ મસ્તીનું કાપડ એવું હે, અને આ એક ડ્રેસ આવી ગયો. એ તો હવે જઈ ડ્રેસનું થાય ને તઈ વાત થાશી, પણ હવે આપણે ચા બનાવ લઈ, પછી ડ્રેસનું કંઈક ગોઠવશું, કંઈક સીવડાવવા નાખવાનો નહીં. ચા પાણી પી લઈ, અને મને ભૂખ લાગી છે, પણ ચા પી લઈ, ખાવા પીવાનું કઈ હે નહીં આજ. હાલો જો હે ને એમાં ગુંદરી ઉભી હતી, પછી વઢાઈ ગઈ ભાભાને ને કા. અને તમે અમારે પાણી ખૂટતું નથી, થાક્યો. પાણી વારીને થાકી ગયા. પાણી વારીને થાકી જાવ તો ભલે ના થાકો, પાણી એક તો કાઢી દેવું પડશે. હવે સેલું પાણી હે, સેલું પાણી બહુ વહેમું લાગ્યું. આટલું જ પેલું હોય મને લાગે. કયો તા હા, કાંઈ પાણી કોરવાનું એટલું જ વહેમું નથી. કઈ વાંધો નહીં, કઈક તો તકલીફ પડે. હાલો, હવા 4 વાગી ગયા હે. આપણે ઢોલિયા પાવાનું ચાલુ કરી દીધું છે. જો બધા ઘુમરા ઘુમેરને ઉભા થઈ ગયા. પેલા આજે આ મોટા મેડમ ને પાઈ લઈ, નકરા કાયમ એને ઓલી ને પાઈનવા બાંધી આવીને આ પીધા વગર ની ભાગી જાય. એક ઘૂંટનો ભરતી ને સીધી ઓલી રાયડું દેતી હોય ત્યાં જ વહી જાય. તો આજે હું ને ભીને જ મળશે પાઈ લઈ, પછી એને ઓલી ને છોડશું. ગાને ગમે તો છોડો તો હાલે બિસાડીને. આ તો પીધા વગર ની ભાગે રાયડું દેવામાં. ઓલી તો ઘુમરા મારી વાળી ક્યાંક ખીલો કાઢી લે, જતા જતા ઘડીક વાર ઉભી રહે ને આકડી છોડું તને. અકલ વગર ની હાવ. બે માં ને કુંડીમાં પાણી નથી પીવું, ના ડોલમાં બે ભેગા મોઢા નાખીને પીએ જઈને. એવી બગડ્યું છે હવે તા. હાવ રામ, પોલીસ બિચારી થી કુંડી ફુગાય નહીં, પણ નાનાથી તો ફુગાય ને તો એ ડોલમાં પીવું. હા હા, હમણાં તો વાયડી થતી જઈશો. હાલ હવે હાલો, શું કરો બે? શું કરો? સરસ. કાલ કદાચ લાઈટ ના આવે. ગુડ જોબ. કાલ મકર સંક્રાંતિ એટલે કદાચ મકર સંક્રાંતિ કઈ નહીં, આપણે ખીહેર કહી દેવાની વાત ખતમ. આપણી દેશી ભાષા મકર સંક્રાંતિ ને હેપી ઉત્તરાયણ ને આપણે ન આવે. આપણે ખીહેર હે ને કાલ સકર મકર નહીં, કાલ ખીચડો કરવાનો હોય. હાલો જો મેં ને મકાઈ વાટી લીધી છે. આની વાટી છે થોડીક ને થોડીક મેં વાટી છે, અને ડાયરેક્ટ કનેક્શન કુંડીની ટાંકાને ભરી દો. કાલનું ટેન્શન નમરે કઈ પછી. અને આ ભાઈ આવ્યા કે એવી રાઈડ નાખી આવીને હાસન ગગા ભી ગીતે. હાલો જો આપણે ચા બનાવી છે, કેમ કે આપણે અટાણા આવ્યા હે મહેમાન, બધા બેઠા હે ને ચા બનાવી લઈ. જો આપણે હે ને હાલને મકાઈ પડી ગઈ છે, અને અટાણા હવે ફૂલ પવન નીકળો હે એકદમ. હવે જતા મકાઈ હિલોરા લે એવો પવન નીકળો હે. હમણાં આજ સવારનો એવો પવન હે, જો આ બધાને 5 ને પડી ગયું. આ તો હજી ખાણ ખાઈએ તો એ બધાને પડી ગયું હે. અને આપણે જે મહેમાન બેઠા હે ચા પાણી પાઈ દીધા હે, પછી ચા પાણી પાઈ અને મકાઈ નાખવાનું ચાલુ કર્યું. હવે મકાઈ નાખી દીધી છે. હવે આપણે ખાલી માલનું કામ તો બધું થઈ ગયું, હવે આપણે ખાલી ચૂલાનું જ કરવાનું હોય. અને આજે પોતે પૂરમ રહ્યો એટલે તમે ફટાફટ ચૂલાનું કરી પછી નાનો એવો રોટલો ઘડવાનો, પછી ચાંદા મામાને જોઈ અને ભાઈને પૂછવાનું કે ભાઈની બેન રમે કે જમે. જોઈ મારા ભાઈ મને શું કે રમવાનું કે જમવાનું કયું જોઈ પછી આગળ. હોય હાલો તો છે ને દી આથમી ગયો અને સાંદા મામા ઉગી ગયા હે. આપણે આજાની આની જ વેટ જોતા હતા. હવે આપણે રોટલા બનાવ લઈ, શાક બનાવ લઈ, પછી ભાઈને ફોન કરશું અને ભાઈને પૂછશું કે હવે શું કરી, ભાઈ ખાઈએ કે ના ખાઈ. સાંદા મામા ઉગી ગયા એટલે વાંધો નથી, થોડીક હડફ આવી છે. હાલો ભાઈ, પછી પૂનમડી આગાઈસી રાંધા ધાન. ભાઈની બેન જમે કે રમે? જમે. હારું લે, હારું તો ભગવાન તને બહુ વરાહ ન કરે. એવું છે કા? ટાઈટું રમાય નઈ કા? આ તો અમે ખાઈ લઈ, તું ખાઈ લેજો. એ આ ભલે હાલ ફોન રાખો ભાઈ. હાલો આપણે તો હે ને ભાઈ ખાવાનું કહી દીધું હે, તો હવે આ રોટલો ગાને આપી દઈ અને પછી આપણે ખાઈ લઈ, ચૂલામાં ધૂપ કરી લઈ. અને આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી. જો મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરી દેજો. અને જો આજે પૂનમ હે તો આખો ચાંદો મસ્ત એવો લાગે હે. હાલો આવજો, ટાટા.